તો આજે છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર અને આજે આપણે બનાવવાના છે સાબુદાણાની ખીચડી। અને મેં આગળ પહેલાં છે ને આ તવલામાં મેં વેફરને તળી હતી, એટલે એ જ તેલ મેં યુઝ કર્યું છે, એટલે આ જ તેલમાં આપણે બનાવવાનું છે। અને પહેલાં મેં નાખ્યું છે જીરું, પછી આપણે નાખીશું મીઠો લીમડો, પછી નાખીશું ડાયરેક્ટ આપણે બટેકા, અને આમાં લીલા મરચાં બી નાખી શકાય, પણ મેં નથી નાખ્યા લીલા મરચાં। અને આપણે બધા બટેકા નાખી દઈશું, અને સારી રીતે પછી આપણે આને મિક્સ કરી લઈશું। તો બસ આ રીતે આપણે બધું મિક્સ કરી લઈશું। મિક્સ કર્યા પછી આમાં થોડુંક એવું મીઠું અને થોડીક એવી હળદર નાખીશું। તો મીઠું અને હળદર પછી મિક્સ કરી લઈશું। મિક્સ કર્યા પછી આપણે એક ડીશ મૂકીને એની ઉપર પાણી મૂકીશું, જેથી આપણા બટેકા સારી રીતે ચડી બી જાય અને બેસે પણ નહીં। હવે આપણે જોઈ લઈએ તો હજી બટેકા સરખા ચડ્યા છે કે નહીં, નથી થોડા ચડ્યા, એટલે આપણે હજી ફરી એક વખત ઢાંકી દઈશું। અને હવે જોઈ લઈએ કે આપણા બટેકા ચડી ગયા છે। બસ મિક્સ કરીને જોઈ લઈએ આપણે, તો આપણા બટેકા હવે ચડી ગયા છે। તો આમાં નાખીશું સાબુદાણા, જે મેં સાબુદાણા સવારે જ પલાળ્યા હતા, અને આ સિંગનો ભૂક્કો, પછી રેગ્યુલર મસાલા જે છે હળદર નાખી, હળદર, મીઠું સ્વાદ પ્રમાણે, કેમ કે આપણે બટેકામાં પણ નાખ્યું હતું, એટલે સ્વાદ પ્રમાણે નાખીશું મીઠું, અને લાલ મરચું પાવડર, અને થોડીક એવી છે ને ખાંડ નાખીશું। થોડીક એવી ખાંડ પછી આપણે એમાં લીંબુ નીચોવવાનું છે। ખાંડ નાખી અને હવે આપણે લીંબુ નીચોવીશું। એક આખું આપણે લીંબુ નીચોવવાનું છે, એટલે મેં આખું એક લીંબુ નીચવ્યું છે આમાં, અને મિક્સ કર્યું, અને હજી અડધું લીંબુ હવે મેં નાખીશ। સિમ્પલ રીત જ, સાદી રીત જ બનાવી છે આપણે સાબુદાણાની ખીચડી, કે કશું બહુ વધારે વસ્તુ નાખીને નથી બનાવી। હવે પાછું અડધું લીંબુ હવે નીચોવીશું, અને થોડીક વાર હવે ચડવા દઈશું। તો ચડી ગઈ છે, હવે આપણે થોડીક વાર રાહ જોઈશું, પછી આપણે જોઈએ કે ચડી ગઈ કે નહીં। તો હવે આપણે જોઈ લઈએ કે ચડી ગઈ કે નહીં સાબુદાણાની ખીચડી। અને આ લીંબુ નીચવીને રાખીએ ને તો આપણી સાબુદાણાની ખીચડી જે બેસે છે ને, બેસે નહીં, ચોંટે બી નહીં, એ રીતની રહે। તો બસ તૈયાર છે આ આપણી સાબુદાણા ખીચડી, અને ઉપર આપણે નાખી દઈશું કોથમરી। તો સારી રીતે ચડી ગઈ છે આપણી સાબુદાણાની ખીચડી। અને હવે ઉપરથી આપણે નાખી દઈશું કોથમરી। તો બસ આ હતી મારી સાબુદાણાની રેસીપી।